જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં? તો થંબનેલ ઉપર તમને ખ્યાલ પડી ગયો છે કે આજે આપણે કેવા ઉપર વાત કરવાના છીએ. વ્યસન ઉપર વાત કરવાના છીએ. જે મારી સાથે ઘટનાઓ ઘટી છે અને મને જે વ્યસનમાંથી બોધ મળ્યો અને મેં વ્યસન કેટલાક તો શરૂઆત જ નહોતી કરી અને મૂકી દીધા. આમ જોઈએ ને તો મારે એટલું બધું કોઈ વ્યસન નહોતા, નાના મોટા એવા 2-3 જ હતા. એટલે એ મેં છોડી દીધા અને એનું કારણ શું, પછી વ્યસનમાંથી હું મને બોધ મળ્યો ને એ આજના વિડીયોમાં હું તમને જણાવીશ. અને જો તમારા જીવનમાં પણ કાંઈ સારો ફેરફાર થાય અને કોઈને એવું વ્યસન હોય અને આમાંથી કંઈ શીખવા મળે અને છોડી દે તો વધારે સારું. એટલે એ એક મારો પ્રયાસ છે અને હાલો હવે આપણે શરૂઆત કરીએ વિડીયોની. તો જો તમે ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન ઓન કરી દેજો, મારા દરેક વિડીયો નોટિફિકેશન તમને મળતા રહે. અને વિડીયો સારો લાગે તો લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ખાસ ના ભૂલતા કે વિડીયો તમને કેવો લાગ્યો અને તમને આમાંથી કાંઈ જાણવા મળ્યું તો એ બધું જણાવજો. તો હાલો હવે આપણે શરૂઆત કરીએ. અને આ જે વિડીયોમાં જે હું વાત કરવાનો છું ને એ બધી રિયલ ઘટના જ બનેલી છે મારા જીવનની, એ હું વાત કરવાનો છું. અને એમાંથી મને શું બોધ મળ્યો અને એ તમને પણ કાયમ આવે એટલે માટે આ વિડીયો બનાવવાનું મેં વિચાર્યું. જન્મથી તો જો કે કોઈને વ્યસન નથી હોતું અને અહીંયાથી જ બધી આપણે શરૂઆત કરીએ છીએ. અને એમાંય કેટલાય કારણો હોય. કોઈ ખરાબ સંગત છે, પછી કોઈને જોઈને આપણે મોટિવેટ થઈએ, વ્યસન બાબતમાં પણ મોટિવેટ થઈ શકીએ છીએ. અને બાકી તો પછી કેટલી રીતથી વ્યસનની લત લાગી શકે અને એમાંથી કેટલીક રીત હું જે કહું ને કે મને અનુભવ થયો છે તો એ કઈ રીત અને કેટલી બધી રીત તો હજી મને ખ્યાલ નથી, પણ કેટલીક રીત તો મેં જાણી છે કે કેવી રીતે એ વ્યસન આવે છે અને પછી ઘેરી લે છે માણસને અને આમ અંદર સુધી ઉતરી જાય છે. કેટલુંક તો લોહીમાં પણ ઉતરી જાય છે કે માણસ છોડી જ નથી શકતું. એમ રોટલો કદાચ છોડી શકે પણ વ્યસન ન છોડી શકે. એમાં કેટલાક લોકોનો અનુભવ છે કે જેની વ્યસન છોડી દીધું અને એ કેવી રીતે છૂટ્યું ને એ પણ હું તમને જણાવીશ. એટલે ઘણું બધું આમાં જાણવા મળશે તમને. અને બાકી તમારા જીવનના અનુભવ હોય તો એ પણ કોમેન્ટ બોક્સમાં શેર કરજો કે તમારા જીવનમાં શું અનુભવ થયા છે તમને અને મારી વાત કેટલીક તમને સાચી લાગે છે કે તમારે કોઈ અનુભવમાંથી તમે પસાર થયા હોય. અને મારા જે જીવનની વધારે પૂરતી મહત્વની ઘટના એવી હોય ને લગભગ બાબતમાં તો એ 9 થી 12 વર્ષની ગાળામાં ઘટનાઓ ઘટેલી હોય. તો એ અને કોઈ પણ જે મારા જીવનની જેટલી બાબતો છે એમાંથી વધારે પૂરતી 9 થી 12ની વચમાં જે ઘટનાઓ ઘટેલી છે. અને આ વ્યસન બાબતમાં પણ 9 થી 12 વર્ષમાં મેં કેટલાક એવા વ્યસન હતા એનો મને બોધ મળ્યો હતો અને મેં ત્યારથી જ છોડી દીધું હતું. અને કેટલાક તો હતા નહીં ને છોડી દીધા હતા કે ભાઈ આજથી આ અત્યાર સુધી આ કરતા નહીં પણ આગળ પણ હવે આ નથી કરવું. ચાનું વ્યસન તો લગભગ ઘરમાં હોય જ છે. અને મારા બાપા બહુ ચા પીતા, મારા પપ્પા, અને મા ચા પીતા પણ એ 2 ટાઈમ પીતા, સવારે અને રોંઢે. બાકી બાપા એને તો જેટલી વાર હોય એટલો હાલે અને બહુ મીઠો ચા પીતા. એટલે બાપાને ચા અને બીડી બેનું વ્યસન હતું. પછી ઉમે જે ચાનું વ્યસન છે એ મેં કેટલી જગ્યાએ જોયું છે કે આપણે લગભગ ઘરમાં પીવાતો અને એને એટલે મા બાપને જોઈને જ છોકરા ચાનું વ્યસન શીખતા હોય એમ કહી શકાય. એટલે અમારા ઘરમાં એ જ ચલણ હતું કે મારા માના બાપા બે પીતા હતા અને એને લીધે પછી હું પણ પીતો હતો. અને મને છે ને ચા પહેલાંથી એવું ભાવતો નહીં. લુખો ચા દે ને તો એટલો બધો ન ભાવે. હું ચા શું કામ ખાતો? નાસ્તા માટે. સવારે રોટલી અને ચા, અથવા તો ટોસ જો ક્યારેક મેળ આવે તો ટોસ લઈ અને ટોસને ચા પલાળીને એમાં એ ખાવ. બાકી એમ લુખો ચા મને બહુ એટલો ન ભાવતો. એટલે એ માટે સવારે નાસ્તા માટે ચા હું પીતો. આપણે એવી વાત થતી હોય કે ભાઈ વડીલોનું માનવું, આપણા કરતાં વડીલોને ને બધાને વધારે ખબર પડતી હોય અને એનું અનુસરણ કરવું, એને જોઈને શીખવું બધું. તો કેટલીક બાબતમાં હું એ વસ્તુને સપોર્ટ નથી કરતો. આ મારા જીવનનો અનુભવ છે. કેમ કે કેટલાક એવા ખોટા વ્યસન હોય ને એને, અને આપણે પછી કહે ને કે એનું વડીલોનું અનુસરણ કરવું, તો હવે આપણે એ બધું અનુસરણ કરવા માંડીએ. કેમ કે આપણે એટલી સમજ ન હોય કે ભાઈ આ કરે છે તો આપણે પણ કરીએ. જેમ મેં તમને ચાનો દાખલો લીધો, એ કોઈ બહુ મોટું વ્યસન નથી પણ એક વ્યસન તો છે જ એમ નાનું એવું પણ. એટલે એવી રીતે છે બધું કે ભાઈ. અને પાછું છોકરાને શું થાય કે ભાઈ મારા પપ્પા અથવા મા આ વસ્તુ કરે છે વ્યસન,
તો પછી મને શું વાંધો એ મને હું કરી શકું. કાલે મને કહે ના શકે કે ભાઈ તો હું વ્યસન શું કામ કરે, કે તો મારી પાસે જવાબ છે કે ભાઈ તમે કરો છો એમ. એટલે વડીલો પણ એમાંથી છટકી ના શકે કે ભાઈ સાચી વાત છે કે અમે તો કરીએ છીએ અને અમે આને સલાહ દઈએ છીએ. એટલે એનો પણ પાછી મારી પાસે એક જવાબ છે, પણ એવું પછી આગળ વાત કરી. પણ આ એક વસ્તુ એમાં છે ને, છોકરા એને સામો જવાબ દઈ શકે કે ભાઈ તમે કરો છો તો પછી તમે અમને શું કામ સલાહ આપો છો. બાકી કંઈ હું વડીલોનો હું કોઈ વિરોધી નથી કે હું કોઈ વિરોધ નથી કરતો. માણસ માત્ર ભૂલને પાત્ર, બધાથી ભૂલ થતી હોય બરોબર, અને નાનું મોટું લગભગ કોઈને કોકને વ્યસન હોય જ છે. એટલે એ કોઈ અને એને લીધે હું સપોર્ટ નથી કરતો કે બધાને કોઈને કોકનું કોઈ વ્યસન હોય તો આપણે પણ વ્યસન હોવું જોઈએ બરોબર. જેટલું ના હોય એટલું વધારે સારું. ચાની બાબતમાં તો આપણે ક્યાંય આપણે જાણીતા ઓળખતા સગા સંબંધી ત્યાં જતા હોય તો એ પણ ચાની જ સલાહ કરતા હોય, ચા નહીં તો પછી ઠંડાની સલાહ કરે. એટલે એ સમયમાં ચાનું વધારે હતું. એટલે ચા જ્યાં જાય ને ચા તો પછી પીવાનો. મારા પપ્પા ભેગો જતો, મારા મમ્મી બહુ ઓછા બહાર જતા, મારા પપ્પા વધારે જતા, તો હું એને ભેગો જતો ને તો જ્યાં હોય જ્યાં જાય ને ચાની સલાહ કરે. એટલે હું ન પીતો હોય તો હવે ત્યાં જે કેટલાક ઉંમરના એવડી મોટી મોટી ઉંમરના વડીલો હોય, જ્યાં અમે ગયા હતા ત્યાં કે 90-90 વર્ષના વડીલોથી માંડી અને સમજદાર એટલે કે 18 વર્ષથી આપણે કહીએ કે સમજદાર આપણે માણસ થાય, ત્યાંથી માંડીને 100 વર્ષના વડીલો સુધી મને એક શબ્દ તો કહેતા કે ભાઈ આ માણસ ભાગ્યશાળી છે એમ, કે આને કોઈ વ્યસન નથી એમ, કેમ કે ચાનું પણ નહીં એમ. અને કોઈ પાસેથી મેં એવું નથી કે હું પોતાના ઉપર કોઈ અભિમાન નથી કરતો, પણ હું પહેલેથી એ જોઈએ ને તો કોઈ પાસેથી શીખો નથી કે ભાઈ આ વસ્તુ ન કરતા હોય તો આપણે નહીં કરવાની કે ફલાણું કે ઠીકનું. હું આમ પહેલેથી જ એમ કે ભાઈ મારે આ વસ્તુ નથી કરવી, મને બોધ મળી જાય એટલે એ વસ્તુ હું બહુ નથી કરતો. એટલે ખાસ કરીને વ્યસન બાબતની વાત કરું. એટલે પછી મને કોઈ શીખવાડ્યું નહોતું, મારા પપ્પાને કોઈ ઉપર બળજબરી નથી મા કે બાપાની ભાઈ તું આ વસ્તુ ના કર, ચા ના પી કે ફલાણું દીકરું. હું ચા ન પીવતો એને વાંધો નહોતો ને પીવતો એને વાંધો નહોતો કોઈ. એટલે હું છૂટમાં હતો, પણ હું મારી મરજીથી ન પીતો. એટલે આ હું તમને કહું ને, પહેલાં નાસ્તા માટે ચાનો ઉપયોગ થતો, પછી હવે એ નાસ્તામાંથી પણ ચા કેમ ગયો ને એ હું તમને આગળ જણાવી. એટલે વડીલોએ આ મેં તમને કીધું ને કે ભાઈ માણસ ભાગ્યશાળી છે કે ભાઈ આ ચા નથી પીતો એમ. અત્યારે તો લગભગ કોઈ ચા વગર તો ખાલી ના હોય એવું નથી, બહુ ઓછા લોકો હોય, પણ કેટલાય મેં જોયેલા છે કે ચા પણ ના પીતા હોય, વ્યસન ના હોય. હું કોઈ પોતાનો અભિમાન નથી કરતો, પણ એ વડીલોના મોઢેથી હું ત્યારે વાત સાંભળતો ને એટલે ત્યારે મને એવું થતું કે આ એવડી ઉંમરના છે, મારા દાદાની ઉંમરના કહી શકાય બરોબર, 80-80, 90-90, 100-100 વર્ષના પણ આ વાત કહે છે બરોબર. તો એક અસર પડે છે નાના બાળક ઉપર. તમે કોઈ વસ્તુ કોઈ વાત કરો ને એટલે એનો એક અસર પડતો હોય છે. એ સારો વાત કરો તો સારો અસર પડે, અને ખરાબ વસ્તુનો એને તમે સપોર્ટ કરો તો ખરાબ અસર પડે બરોબર. એટલે તમે કઈ વસ્તુમાં એનો સપોર્ટ કરો છો ને એ એના જીવનમાં એ ઉતારતા હોય. એટલે નાનું છોડ હોય ને બહુ કૂણો હોય, એને તમે જે પણ વસ્તુનો સપોર્ટ કરો ને સમજી વિચારીને કરવો પડે કે ભાઈ આને આપણે જે વાતનો સપોર્ટ કરીએ કાલે એ વસ્તુ જીવનમાં કરવાનો. એટલે આપણે એને કઈ બાબતમાં એને વસ્તુનો સપોર્ટ કરવાનો કે એનો વિરોધ કરવો બરોબર. પછી આગળ મોટો થાય તો એ સંગત ફેર થાય ને તો એ બધું કિસ્મતની વાત છે. પણ આપણી બનતી વડીલ તરીકે ફરજ એ આપણે હોય કે આપણે આને સારી બાબતમાં આનો સપોર્ટ કરીએ અને સારી બાબતને એની પાસે વખાણ કરીએ એટલે એ વસ્તુ કરે. ખરાબ બાબતના વખાણ ના કરીએ, કેમ કે જેના વખાણ કરશું ને જેનું પ્રોત્સાહન આપશું ને એ વસ્તુ કરવાનું. બાકી જે આપણે વડીલ તરીકે ઘરમાં આપણે જો કોઈ વસ્તુનું વ્યસન હોય તો એ જોઈને પણ શીખવાના છે. એ એક મેં નજરે દાખલો જોયેલો છે નાના બાળકનો માવાનો. એના મમ્મી પપ્પા માવો ખાતા હતા અને એ છોકરું પણ હજી હાલવા નહોતું શીખ્યું, એ પણ ઘણતું પણ માવો ગમે ત્યાંથી ગોતીને મોઢામાં કટકા નાખી લેતો. એટલે વસ્તુ એ છે કે આપણે આપણા ઘરનું તો આમ સારું ઈચ્છીએ એમ તો કે બધા ઈચ્છતા જ હોય, પણ વસ્તુ શું છે કે વ્યસન છે ને એક વખત ઘર કરી જાય ને માણસમાં એટલે પછી એને ન છોડી શકતો હોય માણસ. અને એના લીધે પછી છે ને પરિવારના પણ કેટલાય જો આ નાનું ખાસ કરીને નાના બાળકો તો એ પણ એનું અનુસરણ કરવા માંડતા હોય. એટલે પછી કોઈને કહી શકે એવું ના હોય કે ભાઈ તું આ વસ્તુ ના કરે.
એટલે ચાનો બોધ મને ત્યાંથી મળ્યો. લગભગ મારી ઉંમર હશે 10 વર્ષ આસપાસની. મેં તમને કીધું ને કે વધારે પડતું મને મારા જીવનમાં જે મહત્ત્વના જે ફેરફારો થયા એ 9 થી 12 વર્ષની ઉંમરમાં જ થયા. એટલે 10 વર્ષ આસપાસની ઉંમર હશે મારી. અને અમારે મેં એક જગ્યાએ એક છોકરાને જોયું જે સવારે ઉઠી અને મારાથી ત્યારે નાનો લાગતો. એ લગભગ હશે એ સમયે મારી 10 વર્ષ આસપાસ ઉંમર હશે ને એ છોકરાની હશે 4 વર્ષ આસપાસ. એટલે સવારમાં ઉઠીને એના મેં તમને કીધું એમ હરેક ઘરે ચાનો રિવાજ હોય છે. અને સવારે ઉઠ્યો અને એને ચા માંગ્યો. હવે કુદરતી એવું થયું કે એને સવારે દૂધ થઈ રહ્યું હતું નહોતું. પછી એના મમ્મી દુકાને ગયા. પછી આખા એરિયાની દુકાનો બધી જોઈ લીધી. ક્યાંય એ દિવસે શું થયું એ ભગવાન જાણે. કેટલીક દુકાનો બંધ હતી એવા ટાણામાં અને કેટલીક જગ્યાએ દૂધ હતું નહીં. એટલે ચા બન્યો નહીં. પછી એમ ખાલી એના મમ્મી આવ્યા. હવે એ છોકરાને એ ચાની એટલી લત લાગી ગઈ હતી એવડી ઉંમરમાં, 4 વર્ષની ઉંમર. એટલે તે પછી જેમ આમ ધંપછાડા કરવા માંડ્યો ને જેમ આમ બોલવા માંડ્યો ને બધું એમ વસ્તુ થવા માંડી એવી રીતે. પછી એને અમે આડોશ પાડોશમાં ગયા, ત્યાંથી કંઈ દૂધનું સેટિંગ કરવાનું કર્યું પણ ના મેળાયો. એટલે આ વસ્તુ મેં નજરે જોઈ ને તો મને ત્યારથી થયું કે આ સમજી લ્યો કે એવડી ઉંમરમાં આને એટલું ઘર કરી ગયું છે આ વ્યસન, તો હવે આ મોટો થાય તો આને આ વસ્તુ નહીં મળશે તો શું થાય. એટલે ત્યારે એક એ વિચાર આવ્યો અને એના ઉપર કેટલી ઘડી વિચાર કર્યો. પછી તે જ આપણે ન કહીએ કે ઓલો એક નવો નિયમ લાગુ પડી જાય, એની ઘડી એક નવો નિયમ લાગુ પાડી દીધો મારા ઉપર કે ભાઈ આજથી હવે છે ને આપણે ચા પીવાનું બંધ. એટલે હું એમ નથી કહેતો કે ચા પીતા હોય દરેકને આવું વ્યસન હોય. કેટલાક માણસો હોય છે કે એને ચા વગર હાલે છે, એને કંઈ ફેર નથી પડતો. મળે તો એ વાંધો ના આવે, ન મળે તો એ વાંધો ના આવે. પણ કદાચ આ લેવલ સુધી આપણામાં એ વ્યસન ઘર કરી જાય એટલે એ બેગથી મેં મૂકી દઉં કે ભાઈ આપણે આ વસ્તુ નથી કરવી. સમજાય? કેમ કે અત્યારે જે ખીજ કરે છે ને તોડફોડ ભાંગતોડ કરે છે, કેમ કે ઘણા હાથમાં જે વસ્તુ આવતી એનો ઘા કરતો હતો, તોડફોડ કરતો હતો ને એવું બધું કરતો. તો આ આગળ જતા શું થાય એમ, કેમ કે હજી આ નાનું 4 વર્ષનું છે તો આની જેટલી શક્તિ પ્રમાણે એટલી ભાંગતોડ કરે છે તો આગળ શું થાય. મેં તે દિવસે ચા મૂકી દીધો. પછી બીજા દિવસે સવારે એવું થયું કે સવારે નાસ્તાનો ટાઈમ થયો, માએ ચા બનાવ્યો અને હું કહેતા ભૂલી ગયો કે મારે ચા નથી પીવો, મારો ચા ના મૂકતા. એટલે પછી માએ કીધું હાલે કે નાસ્તો કરી લે. પછી હું તો ઘર તો હોય જ છે એટલે પછી રોટલી હતી તો હું મારે છે ને ચા નથી પીવો. એ કાંઈ કે શું વાંધો આવ્યો? હું કે ના નથી પીવો. એટલે પછી હું ગોર હોય ને ગોરને રોટલી ખાવી એટલે વાંધો નહીં કે ગોરની રોટલી ખાઈ. પછી બીજે દિવસે એવી રીતે થયું, ત્રીજે દિવસે પછી મારા વિચારમાં પડી ગયા એ કેમ કે તે ચા મૂકી દો. એમ નતા કહેતા કે ચા તું પી ને પી, કેમ કે એ સમજતા હતા કે ભાઈ ઘર સારું એમ ચા કરતા તો. એટલે પછી હું કહું કે ના બસ ખાલી એમ નથી પીવું એમ. હું કોઈ બહુ પછી લાંબી એમ ચોખવટ નહોતી કરી મેં. અને એ પછી સમજી ગયા કે વાંધો નહીં આવે. અને થોડુંક કેમ કે મારા પપ્પામાંથી થોડુંક જીદ્દીપણું તો મારામાં હતું. એટલે એના લીધે પછી મેં તે દિવસેથી ચા મૂકી દીધો. એ મૂક્યો પાછો. જે અત્યાર સુધી વચ્ચે ક્યાંક એવી વસ્તુ થઈ જાય ને એવું મજબૂરી હોય અને માન રાખવું પડતું હોય તો ક્યાંક એ પણ તો વાત અલગ છે. બાકી હું બને ત્યાં સુધી પીતો જ નથી ચા. સવારે પણ નહીં, એકેય ટાઈમ. કોફી નહીં. કેમ કે કોફી તો એ સમયે થોડીક મોંઘી પડતી એટલે કોફીનું કોઈ વ્યસન હતું નહીં. પણ એ પછી પણ કોફી નહીં, ચાય. એટલે 4 વર્ષનો બાળક છે ને એ જોઈએ તો મારો ગુરુ કહેવાય, બરોબર, કે એના પાસેથી મને જ્ઞાન મળ્યું. અને બાકી નાની નાની વસ્તુમાંથી પણ આપણે જ્ઞાન મળતું હોય છે તો જોઈએ તો નિરખીને અને સમજીએ તો એ વસ્તુને. એટલે વડીલો પણ જ્યારે આ શબ્દો કહેતા ને કે ભાઈ ભાગ્યશાળી છે ચા નથી પીતો, અમે તો, અને ક્યારેક કોક એમ પણ કહેતા કે હા અમે તો એવડી ઉંમર થઈ ગઈ, ધોરા આવી ગયા એટલે કે સફેદ વાળ થઈ ગયા છતાં પણ હજી મૂકી નથી શકતા, એટલી હિંમત નથી એમ. એટલે ત્યારે એમ થતું કે વડીલોનું આંધળું અનુસરણ તો ન જ કરવું જોઈએ. થોડુંક આપણી પણ બુદ્ધિનો ઉપયોગ કરવો જોઈએ કે આ વસ્તુ એ તો કરે છે પણ આપણી માટે બરોબર છે કે નહીં. કેમ કે ભૂલ બધાથી થતી હોય, માણસ માત્ર ભૂલને પાત્ર. એટલે
એ ભૂલ જે એની કઈ ભૂલ એ કરે છે એ ભૂલ આપણે ન કરવી જોઈએ. સારી વસ્તુ બધી આપણે શીખવી જોઈએ, વડીલનો આદર કરવો પડે, એને પાસેથી ઘણું બધું શીખવું જોઈએ, સારી સારી વસ્તુ છે. પણ કેટલીક એ જે ભૂલો કરતા હોય ને એ આપણે ના કરવી જોઈએ. થોડીક આપણે આપણી બુદ્ધિનો પણ ઉપયોગ કરવો જોઈએ, આંધળું અનુસરણ ન કરવું જોઈએ કોઈ. પછી હવે વાત કરીએ આપણે ગુટખાની. તો ગુટખામાં લગભગ મારી ઉંમર હશે ત્યારે 9-10 આસપાસ વર્ષની જાય છે. ચોથું પાંચમું કા લગભગ અમે ભણતા છે. અને એમાં પ્રાથમિકમાં, અને એ સમયે મારી સાથે એક મારો ક્લાસમેટ હતો ભણતો, મારા જેવડો જ હતો. એને આ ગુટખાનું વ્યસન હતું. ત્યારે માણિકચંદ આવતી, ચાંદની ને 15 ને ઘણું બધું એવું આવતું, પણ માણિકચંદનું એને વ્યસન હતું. માણિકચંદ ખાતો 8 આનાની આવતી, જેને એ સમયના જે મિત્રો હોય છે એને ખબર હશે. તો એ માણિકચંદનું એને વ્યસન હતું. અને માણિકચંદ એ ખાતો. તો મેં એક વખત એને એ ખાતો હતો ને, મેં એને પૂછ્યું, અમે બે જ વ્યક્તિઓ હતા બેઠા હતા. પછી ખાતો હતો ને, મેં એને પૂછ્યું કે તને માણિકચંદ કેવી લાગે? તો એ કે મીઠી લાગે. એ કે કેમ કે મેં તો કોઈ દિવસ ગુટખા ખાધેલી જ નહોતી, એટલે મને એના સ્વાદની પણ ખબર નહોતી. પણ શું કહે કે આ એક ખરાબ વ્યસન કહેવાય ને, એના લીધે હું ના ખાતો ગુટખા કે માવો કે એવું બધું. પછી શું કહેવાય કે મેં પોતાના ખર્ચે ત્યારે એક માણિકચંદ લીધી, અને કોઈને ખબર ન હોય ને એવી જગ્યાએ 2 દાણા મોઢામાં મૂક્યા. કેમ કે એની પાસે લઉં ને તો કદાચ એ કહે કે ભાઈ રાજુ માણિકચંદ ખાય છે. એટલે મેં જાણવા માટે છે ને, કોઈને ખબર નથી, ત્યાં 2 દાણા મેં ખાધા મોઢામાં, અને મને છે ને કડવા લાગ્યા. અને પછી એ મેં થૂકી નાખ્યું, અને માણિકચંદે ઘા કરી દીધી. અને તેદુનો આપણે એક નિયમ લઈ લીધો કે હવે આપણે છે ને માણિકચંદ ખાવી નથી. અને એ કડવાશને લીધે નહોતી મૂકી, પણ એક બોધ મળ્યો હતો કે, અને એમાં હું મારા મિત્રનો વાક પણ એક જોઈએ તો ન ગણાય, એક જોઈએ તો તમે કહી શકો કે હોય, અને એક જોઈએ તો ન પણ હોય. એ બે વસ્તુ બરોબર છે, સાચી છે. કે એના પાસેથી ખરાબ સંગત હોય, ખરાબ કોઈ મિત્ર કોઈ વસ્તુ ખરાબ કરતો હોય, તો એની પાસેથી આપણે એની આદત પડે. એટલે એ ખરાબ સંગતથી દૂર રહેવાનું આપણે બધા કહેતા જ હોય છે. એટલે એ વસ્તુ સાચી છે. પણ એક રીતે જોઈએ તો એનો વાક પણ નથી. કેમ કે વાક ખરેખર ઓમ જોઈએ તો વ્યસનનો છે, જો કે એને ન કરવું જોઈએ. પણ આમાંથી મને બોધ શું મળ્યો કે ઓમ જોઈએ તો મારો મિત્રનો વાક નથી, પણ આ જે વ્યસન છે ને, એ વ્યસન એનામાં એટલે સુધી ઊંડું ઉતરી ગયું છે ને કે એને હવે વ્યસન મીઠું લાગવા માંડ્યું. જેમ મને એને કીધું કે તું જે ચોકલેટ ખા છો બરોબર, એ તને કેવી મીઠી લાગે? તો હું કહું કે હા. તો એ કે એવું જ હોય કે આ મીઠી કે તમને લાગે. એટલે ત્યારે મેં હજી ખાધું નતું, પણ ત્યારે એને આ શબ્દ કીધા હતા. એટલે પછી મેં ચાખ્યું ને, મને કડવું લાગ્યું ને, મારો મિત્ર આ વસ્તુ ખોટું તો બોલે નહીં, તો આ મને કેમ કડવું લાગ્યું, એને કેમ મીઠું લાગતું. પછી આમ થોડુંક ભાન થયું કે આ બધું કેમ કે લગભગ વ્યક્તિઓને કોઈને માવાનું હતું, કોઈને ચોપટીનું, કોઈને ચાંદનીનું, 50નું ને એવું બધું અલગ અલગ બધાને વ્યસનો હતા. એટલે બધા ખાતા હતા. અને કેટલાકને તો બહુ હાર્ડકોર વ્યસન હતા. એ તો વાત પૂછોમાં, એક દિવસમાં હારડા મેં જોઈએ છે, હારડા કહેતા, આખો જે ઓલો પટ્ટો આવે ને ચાંદનીનો, માણિકચંદનો, આખો પટ્ટો લઈ જાય ને એક દિવસમાં ખાઈ જતા. એટલે એવા એ સમયે લોકોને પણ મેં જોયા હતા. એટલે પછી એમ મને અચરજ ન લાગી કે આને મીઠું ખામ, કેમ કે કડવું હોય ને એટલું ખાઈ જતા હોય, તો કડવું હોય તો એટલું બધું ન જ ખાય ને, મીઠું લાગતું હોય તો જ ખાય. તો આને એટલું મીઠું લાગતું હોય તો એ કેટલું એનામાં અંદર ઉતરી ગયું હોય છે. એમાંથી બોધ એ મળ્યો મને કે આદત જો ઝેરની પડી જાય ને તો ઝેર પણ અમૃત લાગવા માંડે. એટલે આ જે પછી એમાં કોઈ પણ વ્યસન, માવો હોય, પછી ગુટખા હોય, બીડી સિગરેટ હોય, કે દારૂ હોય, કે કોઈ પણ વ્યસન હોય બરોબર, તો એની એક વખત આદત પડી ગઈ ને, તમારે આમ લોહીમાં ભળી ગયા, આપણે આ બાજુ અમે કહીએ છીએ કે ભાઈ લોહીમાં ભળી ગયો, એટલે કે એના વગર એને હાલતું જ ના હોય એવું વ્યસન થઈ ગયું. એટલે પછી એને અમૃત લાગવા માંડે. એ પછી ગમે એટલું કડવું હોય કે જે હોય બરોબર, એ છતાં પણ એને અમૃત જેવું લાગવા માંડે. એમ મળે ને ત્યારે એને એવો આનંદ મળે કે જાણે અમૃત મળી ગયું હોય. એટલે એના વગર એ રહી પણ ના શકે. અને ખાસ કરીને આ કોરોના કાળમાં એ મેં નજરે જોયેલી વસ્તુ એવો છે. એટલે આ કોઈ હું ઉપર છલી વસ્તુ નથી કહેતો કે હું મારા માઇન્ડથી બનાવેલી છે. આ બધું મેં નજરે જોવેલું છે, એનો અસર પણ કે ન મળે બહુ, જેને હાલતું હોય એ વ્યક્તિની વાત નથી કરતો કે મળે તો હાલે, ના મળે તો હાલે, પણ જેને એના વગર હાલતું જ ન હોય વ્યસન વગર, તો એને ન મળે ને ત્યારે એની કેવી સ્થિતિ થઈ જાય ને એ મેં નજરે જોવેલું છે.
એકદમ આમ ક્યાંય એને આમ શાંતિ ના મળે, ક્યાંય હક ના થાય, અને એકદમ ક્રોધી ચીડચીડો મગજ થઈ જાય. અને પછી એવા કેટલાક નિર્ણય લઈ શકે કે એને પછી ક્યારેક ક્યારેક તો જિંદગી આખી પસ્તાવવું પડે એવા નિર્ણય પણ લઈ લે છે, અને એવું એ વસ્તુ કરી નાખે છે. એટલે આમ જોઈએ ને તો માણસ એને માણસાઈ ભૂલી જાય છે. જે હાર્ડ કોર વ્યસની હોય ને એને એ વ્યસન ઘણા સમય સુધી જો ન મળે ને તો એ ઘણું એવી એને અંદર અંદર આમ બહારથી કે કેટલાક વ્યક્તિઓને બહારથી તમને ના લાગે કે આને શું પ્રોબ્લેમ છે, પણ આમ અંદરથી છે ને એ ખાઈ જતું હોય આમ કે ભાઈ આ એના વગર આપણે તું કેમ રહી શકો, બરોબર. એટલે અને કેટલાક વ્યસન એવા હોય કે વ્યસનને લીધે કોઈ તકલીફ થઈ હોય તો પછી ડૉક્ટર પાસે જાય તો ડૉક્ટર એને કહે કે આ વ્યસનને લીધે તમને તકલીફ થઈ છે. દાખલા તરીકે બીડીને છે, તમે કેટલી એવી ઘટનાઓ જોઈ છે કે બીડીનું વ્યસન જેને હોય અને પછી પછી પીતા હોય અનહદ, અને પછી બહુ બીમાર પડે અને પછી ડૉક્ટર પાસે જાય તો ડૉક્ટર એને કહે કે ભાઈ આ બીડીના વ્યસનને લીધે શું છે, વ્યસન મૂકી દો ને તો થાય. વ્યસન એ મૂકી ના શકે, કેમ કે એટલી આદત પડી ગઈ. અને ટ્રાય કરે મૂકવાની તો બહુ એક કોક જ કરી શકે કે ભાઈ આમ આપણે હવે પીવી જ નથી એમ. અને તો એમાં કેટલીક ઘટના મેં એવી જોવેલી છે કે થોડાક દિવસ એ ન પીએ ને એટલે જોકે એ એક દિવસમાં જ એનો અસર ચાલુ થઈ જાય. ના પીએ ને એટલે એને છે ને ગેસ થવા માંડે, એટલે પછી એના લીધે છે ને એને એ વસ્તુ પીવી પડે. પીએ ને તો એનો ગેસ નીકળે, ત્યાં સુધી નીકળે ને એટલે વ્યસનને લીધે જ તકલીફ થઈ હોય, અને વ્યસન જો ચાલુ રાખે ને તો જ એ તકલીફ કાબૂમાં રહે. એટલે એવી વસ્તુ મેં જોવેલી છે. પછી હવે આગળ વધીએ તો માવા. તો ત્યારે છે ને એક તો અત્યારે આવે છે કાચી પાંતરી અને કાચી પાંતરી બહાર. બહાર એટલે બહાર મીઠું હોય એટલે મીઠો માવો પણ ત્યારે કહેતા. મીઠો માવો તો ખરેખર અલગ જ છે, એમાં કોપારી કે એવું કાંઈ ના હોય, ડૂટી ફૂટી ને વરિયાળી ને ધાણાદાર ને એ બધું હોય, પણ આને પણ એ કેટલાક મીઠો માવો કહેતા. અને પછી એ સમયે નાના નાના છોકરાઓને છે ને કોઈ આમ ખવડાવવું હોય ને તો એ આમ એક કટકો મોટો કાઢે અને પછી આમ લૂસી નાખે, એટલે હું તમાકુને બહુ એમાં થોડીક ઓછી થઈ જાય એમ અસર, અને પછી આપે એટલે કટકો મીઠો લાગે ને એવી રીતે છોકરાઓને આદત પડતી. મને પણ કેટલાય એ સમયે કટકો આપેલો છે અને આદત પાડવાની પણ ઘણા પ્રયાસ કરેલા છે. કેમ કે એક તો પહેલી વખત તો આદત ફ્રીથી વધારે પડે કે ભાઈ તમને કોઈ ફ્રીમાં વસ્તુ આપે અને તમે એ કે હાલો ફ્રીમાં છે ને આપણે ક્યાં છે કોઈ ખવડાવતું હોય તો, એટલે આપણે પછી એ ખાઈ લઈએ. પછી ધીરે ધીરે એ આપણે થોડું થોડું વધતું જાય ને પછી આપણે કાયમની આદત પડી જાય, પછી આપણે એના વગર હાલે જ નહીં, એટલે પોતાના ખર્ચે લેવું પડે. પછી પોતાના ખર્ચે લેવા માંડીએ. અને પૈસાની આમાં હું કોઈ વાત નથી કરતો કે ભાઈ પૈસાને લીધે વ્યસન તમારે ન કરવું જોઈએ, કે વ્યસન સારું નથી એ માટે ન કરવું જોઈએ. બાકી તમે સમજદાર જ છો કે શું માટે સારું નથી એ, બરોબર. એના હાટાનું આપણે કોઈ વસ્તુ ફ્રૂટ છે, કોઈ બીજી વસ્તુ છે, એક સારી વસ્તુ ડ્રાય ફ્રૂટ એવું બધું ખાઈએ, અથવા તો એ પૈસાનો કોઈ બીજી જગ્યાએ ઉપયોગ કરીએ. કોઈ આપણે કપડાં છે અલગ અલગ એ આપણે ડિઝાઇનવાળા આપણે જે ગમતા હોય એ લઈએ, પછી કંઈક એવું હોય તો ફરવા નીકળી જઈએ. બાકી એટલે આ વસ્તુ ન કરીએ એમ, ખોટા એ જોઈએ તો પૈસા વેડફવા જેવું જ થાય છે. બાકી જેને હાર્ડકોર વ્યસની હશે ને જેને વ્યસનની ટેવ છે તો મને અત્યારે ગાળો પણ દેતા છે મનમાં મને લાગે છે. એટલે માવાનું એ પહેલેથી મારે કંઈ વ્યસન હતું નહીં. અને માવા હવે તમને કીધું ને કોક ક્યારેક ક્યારેક કટકો આપતા, પણ પછી એ બંધ થઈ ગયું હતું. પછી એ પણ હું ના ખાતો, કેમ કે જેમ જેમ થોડી થોડી આમ સમજણ આવતી ગઈ એમ બધું ભૂલાતી ગઈ. મેં કોઈ દી પોતાના ખર્ચે માવો નથી લીધો કે કોઈ દી કાંઈ આમ વધારે ઓલું નથી ભાઈ હાલો ચપટી કરીને ખાધી હોય. આવી રીતે શું કે નાના હોય એટલે છોકરાઓને તો પછી એટલી બધી ખબર ન પડતી હોય તો કોઈ મોટા દે એટલે ખાઈ લે એમ. પાછી બીજાને મોટાને જોઈએ ને થોડુંક આપણે એ નાના બહુ હતા ત્યારે કે ભાઈ મોટા ખાય છે તો આપણે ટ્રાય કરીએ કે કેવું લાગે એમ. પછી મારી ઉંમર હશે લગભગ ત્યારે 10 થી 11 વર્ષની, ત્યારે એક ઘટના ઘટી હતી. મેં નજરે તો નહોતું જોયું પણ ન્યાય વસ્તુ થતી હતી ને ત્યારે હું ત્યાં ગયો હતો અને પછી લોકો પાસેથી વાત સાંભળી હતી કે શું બનાવતી હતી, કેમ કે લોકો ભેગા થઈ ગયા હતા ત્યાં બધા ઘણા બધા. એટલે અને ઘરની અંદર આ વસ્તુ બધી થતી હતી ડેલાની અંદર, અને ત્યાં પણ એટલા બધા ભીડ હતી એટલે ત્યારે નાનો લાગતો એટલે અંદર બહુ કંઈ પછી પડાપડીમાં કંઈ જવાય નહીં, લાગી કરી જાય તો.
એટલે એક જગ્યાએ ડખો થયો હતો દારૂને લઈને. એટલે એમાં શું હતું કે જે એક ભાઈ હતો ને એને દારૂ પીને એના પત્નીને તો રોજ મારતો, પણ એક દિવસ પોતાનું નાનું છોકરું જે હજી આમ ઘસણિયા કરતાં પણ નહોતું શીખ્યું એવડું નાનું છોકરું હોય છે એને કુવાડીથી મારી નાખવાનો પ્રયાસ કરતો હતો. એટલે ઘરના આડા ફરી ગયા અને બધું એમ હોહો દેકારો થયો એટલે બધા ભેગા થઈ ગયા લોકો એને છૂટો પાડવા માટે અને બધું શાંત વાતાવરણને શાંત પાડવા માટે અને સમજાવવા માટે. તો એ વસ્તુ થઈ હતી એટલે બધા ઘણા બધા લોકો ભેગા થયા અને પછી હું પણ ત્યાં ગયો અને આ વસ્તુ મેં જોઈ તો નહીં, પણ આ બધી ત્યાં પછી લોકો વાત કરતા હતા કે આવી રીતે આમ થયું હતું. અને એના જે પત્ની હતા એને રોજ એ ભાઈ મારતો અને પાછું શું કહે કે મારે એટલે મૂંઢખા મારે એટલે શું લાલ ચાઠા થઈ જાય. તો એ કેટલાક લોકો વાત કરતા કે એવા લાલ ચાઠા થઈ જાય ને તો ચહેરા ઉપર જે લાલ ચાઠા થઈ જાય ને ત્યારે એ બેનને કેવી તકલીફ હશે કે સાડીનો છેડો છે ને આડો રાખી અને બજારમાં નીકળવું પડે ને એ પણ હેઠું જોઈને. ને એને કોઈ સામે મળીને પૂછે ભાઈ આ કેમ લાલ ચાઠું કેવું છે, એમ શું થયું એમ, એટલે એનો જવાબ પછી એને શું આપવો. અને હા, એક વખત તો વાત અલગ છે કે એક બે વખત તો કોઈ બાનું પણ કરી શકે, પણ હરરોજ કેમ કે હરરોજ ડખા થાય ને એવું બધું થતું. એટલે આ વસ્તુ અને એ પણ એક વસ્તુ જો વિચારીએ ને જેને જીવન સોંપ્યું હોય બરોબર, જેની સાથે જીવન આખું પસાર કરવાનું હોય અને એના લીધે બજારમાં મોઢું ઉપાડીને હાલ્યા જેવો આપણે ના હોય તો હવે એ કન્ડિશન વિચારી લ્યો તમે કે એ જીવન કેવું હોય છે. એટલે આ વસ્તુ ત્યાં બધી લોકો વાતો કરતા ને એના ઉપરથી મેં સાંભળ્યું બધી. એટલે આ વસ્તુ થોડુંક મને આમ અંદર સુધી આનો પ્રભાવ પડ્યો, આઘાત લાગ્યો થોડોક એક જોઈએ તો કે આવી વસ્તુ પણ થતી. કેમ કે ઓમ તો મેં દારૂડિયાને તો જોયા હતા એ પીને ઓવર થઈ જાય એટલે પછી જ્યાં આવે ત્યાં પડ્યા હોય ને કોઈ ગટરમાં પડ્યા હોય ને કોઈ બીજે ક્યાંય ગારાઓમાં પડ્યા હોય ને છોલ આવી ગયા હોય ને ક્યારેક હાથ પગ ભાંગી જાય તો પછી એની કન્ડિશનમાં પછી એને દવાખાને લઈ જવા પડે. એટલે એવી ઘટના તો મેં જોઈ હતી, પણ હવે આ વસ્તુ મારી જિંદગીમાં મેં પહેલી વખત ત્યારે જોઈ હતી એવડી ઉંમરમાં. અને ત્યારે મને થોડુંક આમ થયું હતું. આ ઘટના ઘટીને પછી મેં એક દિવસ વિચાર્યું, એક નહીં પણ લગભગ 2 દિવસ મેં વિચાર્યું એના ઉપર કે એ આખો માહોલ ની કલ્પના કરી કે કેવો હોય છે એમ, અને એ ઘરની સ્થિતિ કેવી હોય. કેમ કે અમારા ઘરમાં કંઈ એટલું બધું કંઈ ઝઘડાનું ઓલું હતું જ નહીં. એટલે મને એ પણ થોડીક નવાઈ લાગતી કે આવી વસ્તુ પણ થાય છે એમ. પછી કેમ કે નાના હોય એટલે એટલું બધું જોયું પણ ના હોય અને પાછું ઘરનો માહોલ શાંત હોય. પછી જે વસ્તુમાંથી મેં ઘણું વિચાર્યું કે આ વસ્તુ સમજી લ્યો કે મારા પપ્પા જ કરતા હોય બરોબર, તો મારી કેવી કન્ડિશન થાય. મમ્મીને દરરોજ મારતા હોય તો મારે શું કરવું, કેની તરફ થવું, શું કરવું એમ, મારી પાસે કયો રસ્તો રહે. એટલે એ મેં થોડુંક વિચાર કર્યો. અને ઓમે જેની સાથે જીવન પસાર કરવું હોય તો એની સાથે આ વસ્તુ આપણે કરીએ તો આખી જિંદગી કાઢવાની છે. એટલે આ વસ્તુ મને બરોબર ન લાગી અને ત્યારથી એક નિર્ણય લઈ લીધો. કેમ કે એક વસ્તુ એ પણ મગજમાં હતી કે આપણી ઉંમર બાકી છે એટલે આ વસ્તુ આપણે કરવાની થતી નથી. ત્યારે એક એ બોધ મળી ગયો કે ભાઈ આ વસ્તુ, અને આ વસ્તુ થઈ કેના લીધે, દારૂને લીધે. એટલે ત્યારથી નિર્ણય લીધો કે છે ને જીવનમાં આ વસ્તુ કરવાની નથી થતી, દારૂ પીવાનો થતો નથી. એટલે એ ત્યારથી એક નિર્ણય લઈ લીધો હતો. જેથી ચાખ્યો પણ નહોતો તેથી છોડી દીધું તો એમ પણ તમે કહી શકો. એટલે એક ત્યારે બોધ લાગી ગયો. એ પછી લગભગ સમજી લ્યો ને કે મારી ઉંમર હશે 18 વર્ષની હા 18 વર્ષ ઉપરની, 19-20 વર્ષની ઉંમર હશે. ત્યારે હું એક જગ્યાએ એક મોટા સિટીમાં ગયો હતો અને ત્યાં હું ત્યાં નોકરી કરવા માટે ગયો હતો. ત્યાં અમારો એક રૂમ હતો અને રૂમને સામે એક સોસાયટી હતી. મિડલ ક્લાસ થી પણ નીચે એમ થોડો ગરીબ વર્ગ એમ કહી શકીએ તો અહીંયા એ રહેતા. હવે ત્યાં એક ભાઈ હતો ને એ હરરોજ એના દારૂ પી અને એના પત્નીને મારે. 2 છોકરા હતા, નાના નાના છોકરા હશે લગભગ 5-5 ને 7-7 વર્ષના છોકરા, 2 દીકરા હતા.
અને એ હરરોજ એવી રીતે કરે. અને મારે એટલે ઘરની અંદર નહીં, ગલીમાં સોસાયટીની જે રસ્તો હોય ને, અને પછી એને પાછો આમ બહાર એ સોસાયટી પૂરી થાય ને ત્યાં બહાર પણ એક મેન રસ્તો પડતો, ત્યાં પણ મારે. અને પાછા ઢસડીને આમ ખુલ્લા વાળ હોય એમ ખેંચીને આમ ઢસડે, અને એટલે એ બધી વસ્તુ છે ને મેં ત્યાં નજરે જોઈ. કેમ કે હું ત્યાં નોકરી કરવા ગયો ને એક દી તો અમે પછી બધા થોડોક આડાવડા ગામમાં ને મારીએ. બીજા દિવસે સાંજે અમે ત્યાં પાછા રૂમે હતા ને, અને રાતે લગભગ 9-10 વાગ્યા આસપાસ સમય થયો હોય છે, ત્યારે બધી આ ઘટના ઘટવાની ચાલુ થઈ. દેખાડો થવા માંડ્યો એટલે પછી અમારો જે રૂમ હતો ને એ ઉપલા માળે હતો, એટલે ઉપલા માળેથી પછી ત્યાંથી બધું દેખાય કે શું થાય છે. ત્યાંથી હું જોતો હતો, અને ત્યાં કેટલા બધા શેરીના લોકો હતા, પણ કોઈ એટલું બધું આડું નહોતું પડતું. કેમ કે એ બધા મારા જે મિત્ર હતો ને, જેના થકી હું ત્યાં નોકરીમાં લાગ્યો હતો, એને પણ મેં પૂછ્યું કે આ કેમ આડા કોઈ નથી પડતા. એ કે આ બેનું કાયમનું થયું, દરરોજનું થયું, બરોબર. તો હવે પછી આડા પડવા પર કેટલાક પડે એમ, કાયમ ઓલો પીને આવીને મારે. એટલે એ વસ્તુ મેં કેટલીક જે નજરે જોયેલી છે ને જીવનમાં, ત્યારે આપણે એમ થવા માંડે કે આ વસ્તુ શું માગે એમ. ત્યારે મને આમ થોડુંક એવું થયું કે એક ફેરામાં પણ માણસ કેવું કેવું કરે. એક ફેરો એટલે એક જન્મ. ઘરનો માલિક અથવા તો આપણે ઘરનો વડીલ જે કહી શકીએ, કે જેનો જે બધું ઘરનું સંચાલન કરતો હોય, એનો ખોટો નિર્ણય અથવા તો ખરાબ રસ્તે ચડવું છે ને, એનું પરિણામ આખા પરિવારને ભોગવવું પડે છે. આ વસ્તુ મને તેમાંથી જાણવા મળી. પછી કેટલીક વસ્તુ હું ઢાંકી નહીં, જે હશે હું બને એટલી ચોખવટ કરી જ દઈશ. બાપાને વરલીની આદત હતી. વરલી એટલે આંકડા, એક પ્રકારનો જુગાર જ થાય. એક સમયે વ્યાજે પૈસા લઈને, ત્યારે મારી ઉંમર હશે લગભગ 10 વર્ષ 12 વર્ષ આસપાસ ઉંમર હશે, વ્યાજે પૈસા લઈ અને જુગાર રમતા વરલી. અને માને એ વસ્તુની જાણ નહોતી. પછી માને એ વસ્તુની જાણ થઈ જ્યારે ભાઈએ ઉઘરાણી કરી ને, એટલે ઘરે આવીને કે ભાઈ પૈસા દેવાના છે. તો ત્યારે બાપા ઘરે હતા નહીં. તો પછી માને ત્યારે એ વસ્તુની ખબર પડી, એને બધી જાણ્યું કે ભાઈ શું છે શું નહીં. મને તો કંઈ ખબર છે નહીં. પછી બધી ખબર પડી, અને પછી એના લીધે ઘરમાં ઝઘડો થયો. અને એ વસ્તુની મને જાણ થઈ કે બધું શું બન્યું હતું. કેમ કે હું રમવા ગયો હતો, અને પછી ઘરે આવ્યો ને ત્યારે ઝઘડો થતો હતો. અને મેં જોયું, બાપા આવ્યા પછી ઝઘડો ચાલુ થયો. અને પછી મેં એનું કારણ જાણ્યું કે શું વસ્તુ થઈ હતી ને કેમાંથી શું થયું. તો પછી એ મેં 2 દિવસ એના પર આખો વિચાર કર્યો કે ભાઈ આ વસ્તુ થઈ જુગારને લીધે જ. એટલે ત્યારથી જુગારનું પણ બંધ કરી દીધું. કેમ કે હું જુગાર સાતમ આઠમ સિવાય રમતો જ નહીં. સાતમ આઠમ ઉપર એ બધા મિત્રો રમતા હોય ને, એટલે એ માટે. અને એ પણ એટલા બધાનું નહીં. ત્યારે તો કન્ડિશન એને પડી, અને 10 રૂપિયા આપતા. સાતમને 10 રૂપિયા આપે ને આઠમને 10 રૂપિયા આપે. એટલે એ એટલો બધો અઘરા ન લાગતા. અને પાછા 2 દિવસનું જ હોય, કંઈ આમ આદત નહીં. એટલે એ પણ શું કે પાછો તેદું કોઈ નવરા ન હોય. બધા જે છોકરા હોય તો છોકરા રમતા હોય. અને આ સાતમ આઠમને તો બધા રમતા હોય. એટલે જે સામાન્ય રમત છે એ તો કોઈ ન રમે છોકરા, એ બધા આમાં જ પડ્યા હોય. એટલે પછી હવે હું એકલો થઈ જાઉં, એટલે એ માટે પછી બધા રમતા હોય તો એની હારે હું પણ રમતો. એટલે ઘરનો માહોલ ઝઘડાને લીધે 6-7 દિવસ અશાંત રહ્યો. ને મને ઝઘડો બહુ ગમતો એમ હાવ ગમતો જ નહીં એમ. ભાઈ ખોટી રીતે ઘરમાં ઝઘડો ન ગમતો, કે ભાઈ ઘરમાં ન થાય, બાકી બહાર તો પછી લડી લઈએ, બાકી ઘરમાં ઝઘડો ન થવો જોઈએ. અને એ થયો જુગારને લીધે. એટલે તે દીનું જુગાર રમવાનું બંધ કરી દીધું કે ભાઈ સાતમ આઠમ ઉપર પણ નહીં. અને એ મા અથવા બાપાને મેં વાત નહોતી કરી. અને આજે 10 રૂપિયા હું તમને કહું ને સાતમ આઠમ ઉપર એ આપે પૈસા, અને હારી જાવ ને એટલે પછી સમજી લો બપોર સુધીમાં હારી ગયો, તો પછી માગવાના નહીં પાછા પૈસા આખો દિવસ. એ પછી બીજો દિવસ થવા જ દેવાનો. પછી એ 10 રૂપિયા હારી જાય ને, એટલે પછી ઘરે થેપલા અને સેવડો અને જે બધું સાતમ આઠમનું બનાવ્યું હોય ને, બધું યાદ આવે કે હાલો એ જે આપણી રાહ જોવે છે એમ. એટલે પછી એમને કાઢવાનો બીજી કોઈ પણ રીતથી, પણ પછી પૈસા ન મળતા. એટલે એ સાતમ આઠમ એવી રીતે પસાર થતી. પછી આ ઘટના પછી જ્યારે પહેલી સાતમ આઠમ આવી ને, ત્યારે સાતમને દિવસે સવારે 10 રૂપિયા લઈને હું નીકળી ગયો. અને
પછી ઓમ હા 10 રૂપિયા ન મૂક્યા એ ભલે બાંધવું રમવાનું હોય પણ કેમ કે સાતમ આઠમ 2 દી તહેવાર હોય એટલે 2 દી ધામધૂમથી ઉજવવાના હોય. બાકી તો દરરોજ 3 રૂપિયા મળતા વાપરવા માટે, એટલે આ 2 દિવસ જ વાપરવાનું એટલે 10 રૂપિયા લઈને સવારે 9 વાગે નીકળી ગયો. પછી બપોરે જમવા આવ્યો, જમીને પાછો રોકાણો ઘરે અને પાછો લગભગ રોંઢે નીકળી ગયો. સેટ રાતે આવ્યો લગભગ 8 વાગે જમવા, ટાણું થાય વેરાણ. પછી આવ્યો ને એટલે પછી માએ પૂછ્યું એ કે હું એ કે હાર્યો કે જીતો એ કે હું કહું હું રમ્યો જ નથી. એ કે 10 રૂપિયાનું શું કર્યું? તો પછી મેં કીધું કે ભાગ લઈને ખાધો. આ બધી જે વાતો હાલતી હતી ને એકબીજાની આંખોમાં જોઈને હાલતી હતી. કેમ કે વધારે પૂરતા જે માં હોય ને એ નાના બાળક હોય ને એટલે એને આંખોમાં જઈને જ વધારે પૂરતા વાત કરતા હોય. એનું કારણ એ છે કે ખબર પડી જાય કે સાચું બોલે છે કે ખોટું બોલે છે. હું તો ખોટું બોલતો નહોતો, જે હતું એ સાચું જ હું બોલતો હતો, એટલે મને એ કોઈ બીક નથી. એટલે એ વાત સમજી ગયા કે નહીં આ બોલે તો સાચું જ છે. પછી એને બીજો પ્રશ્ન એ કર્યો કે કેમ ન રમ્યો? એટલે પછી આ બધું આંખોમાં જોઈને જ હાલતું હતું. પછી મેં કીધું કે બસ ખાલી. એટલે માં તો માં છે ને એ સમજી ગયા અને એ વાતનો પુરાવો પછી એને જે છેલ્લી વાત કરી ને એના ઉપરથી મળી જાય કે એ સમજી ગયા હતા. કે એની પછી કીધું કે સારું દીકરા કે તું તો કે સમજી ગયો, બસ એટલું કીધું ને એમાં હું સમજી ગયો અને એ પણ સમજી ગયા કે હું શું કામ નહોતો રમ્યો. એટલે આ જે ઘટનામાંથી મને બોધ મળ્યો એટલે ત્યારે એ મૂક્યો. પછી ત્યારનો હજી હું જુગાર એક પાવલીનો નથી રમ્યો. એટલે જરૂરી નથી કે બાપાએ જે ભૂલ કરી હોય એ દીકરો પણ કરે, અને બાકી નાની મોટી ભૂલ તો કોઈ માણસ પરફેક્ટ હોતું નથી, બધા કંઈક ને કંઈક ભૂલ કરતા હોય, પણ જેટલી ઓછી કરીએ એટલું સારું એમ. એટલે જો અને એક બીજી વાત, દુશ્મનમાં અથવા તો ખરાબમાં ખરાબ માણસમાં પણ જો કોઈ સારી આદત હોય ને તો એ આપણે પોતાના જીવનમાં અપનાવી લેવી જોઈએ, અને સારામાં સારા માણસમાં પણ કોઈ ખરાબ આદત હોય ને તો એ આપણે ન અપનાવવી જોઈએ. આ મને જાણવા મળ્યું. એટલે બાપાને છે ને 3 આદત હતી, એક ચા, બીડી અને આ વરલી. ઓમ જોઈએ તો એક રીતે નિખાલસ હતા મારી પાસે. કંઈ પણ એવું હોય તો એ મને વાત હું પૂછતો તો એ મને જણાવી હતા કે આવી રીતે આમ હોય. એટલે એનાથી મને પણ થોડોક બોધ મળતો કે કઈ વસ્તુ કરાય, કઈ વસ્તુ ન કરાય. અને કોઈ દિવસ આ એને 3 વ્યસન હતા, પણ કોઈ દિવસ આ બીજા કોઈ તો વ્યસન ઠીક, આ 3નું પણ એની મને સલાહ નહોતી ગઈ કે ભાઈ તું આ વસ્તુ કર, ચા પી કે બીડી પી કે એવી રીતે એની મને કોઈ દી ખોટી વસ્તુની કે ખરાબ વસ્તુની એને મને કોઈ દી સલાહ નથી આપી કે નથી આમ આદતને સપોર્ટ કર્યો એને કોઈ દિવસ કે આ વસ્તુ કરાય એમ. એટલે મા બાપ પોતે ભલે કંઈ પણ ભૂલ કરતા હોય પણ એના બાળકનું ખરાબ ન વિચારે કે અમે જે કરીએ છીએ એ આપણું બાળક પણ કરે. બાકી વ્યસન માણસ પોતે ન ધારે ને ત્યાં સુધી ન મૂકી શકે. એક બાબતનો ઈશ્વરનો આભાર માનું છું, કેમ કે એના દયા વગર, એની કૃપા વગર આ વસ્તુ ના થાય. કે મારે અત્યારે પણ હજી ચા, કોફી, પછી કોરી સોપારી, મીઠી સોપારી, પાન, માવો, ગુટકા, સિગરેટ, બીડી, પછી ગાંજો, ચરસ, દારૂ, કોઈ વસ્તુનું કે અવળી લાઈન એમાંથી કોઈ વસ્તુનું આપણે અત્યારે સુધી હજી મારે વ્યસન નથી. એટલે એ માટે ઈશ્વરનો હું આભાર માનું છું કે તમે મને સપોર્ટ કરો. કેમ કે એના દયા વગર તો કોઈ વસ્તુ થવાની જ નથી. મેં ઘણી જગ્યાએ જોયેલું છે. કેમ કે ખરાબ આદત પડવામાં વાર નથી લાગતી, આદતને કાઢવામાં બહુ વાર લાગે છે. એ મેં વસ્તુ જોયેલી છે. અને એવું નથી કે હું વ્યસની ભેગો નથી રહ્યો, કેમ કે મેં કેટલા વર્ષો બહાર નોકરી કરી છે, એટલે હરેક પ્રકારના વ્યસની ભેગો હું રહ્યો છું. એના પાસેથી હું જાણું કે આ વ્યસન તને કેવી રીતે લાગ્યું, એનો અસર શું થાય છે, તને આમાં કેવી મજા આવે છે, એમ બધી માહિતી હું લેતો તમને એમ થાય કે આના પાસે એટલી માહિતી ક્યાંથી. એટલે એ બધી આવી રીતે, કેમ કે એના લીધે આપણે ખબર પડી જાય કે આ વસ્તુ કોઈ વ્યસન છે તો એ કેવી રીતે આવે છે, કયું વ્યસન કેવી રીતે આપણામાં ધીરે ધીરે આવે છે, અને પછી એ ઘર કેવી રીતે કરી જાય છે અને એનો અસર શું થાય છે, એવી રીતે હું જાણતો રહેતો. એટલે ખબર હોય, કેમ કે આપણે ખબર પડી જાય તો પછી આપણે એનાથી બચી શકીએ અને એને શરૂઆતથી જ ન આવતા રોકી શકીએ. એટલે એ વસ્તુ હું માહિતી થોડી લેતો રહેતો, એટલે એના લીધે મને ખ્યાલ છે કે
ઘણી ખરી વસ્તુના, દરેકને નહીં પણ ઘણી ખરી વસ્તુના ખબર છે કે ભાઈ આ નાની મોટી જે મેં તમને ગણાવ્યા વ્યસન કે એનો શું અસર થાય છે. એટલે એ વસ્તુ પહેલેથી શું કે ચેતી જાય તો પછી વાંધો ના આવે. બાકી રોગની વાત કરીએ ને કે ભાઈ હાલો આ રોગને લીધે વાણા ના ખાતા હોય અથવા તો પણ વસ્તુ એ જોઈએ તો એ એક વસ્તુ નથી કે ભાઈ એ તો કોઈને વ્યસન ન હોય ને એને પણ કેવી ભયંકર બીમારીઓ થાય છે, અને કેટલાકને વ્યસન હોય તો એને કંઈ એટલી બધી બીમારીઓ નથી થતી. એટલે એ વસ્તુનું હું નથી કહેતો, પણ વસ્તુ વાત શું છે સારી અને ખરાબ વસ્તુની વાત છે. એટલે હા, વૈજ્ઞાનિકો કહે પ્રમાણે આ ડૉક્ટરોને જે કહે પ્રમાણે ચાન્સ વધી જાય એ કોઈ બીમારીને આપણે વસ્તુ કરીએ તો. બાકી જે થવાનું છે બરોબર, એટલે એનો અર્થ નથી કે થવાનું છે એટલે આપણે હાથે કરીને કૂવામાં પડવાનું ન કરાય. બાકી જો કિસ્મતમાં લખ્યું છે કે આ જન્મનું કંઈ એવું હોય તો થાય, બીમારીઓ પણ થાય, એવું કંઈ નથી. ભયંકર બીમારીઓ પણ થાય એમ આપણે કોઈ પ્રકારનું વ્યસન હોય એને પણ મેં એવા દાખલા પણ મેં જોયેલા છે. એટલે એવું નથી, પણ આનાથી શું કહે કે વ્યસનથી ચાન્સ વધી જાય છે એમ, વસ્તુ એ થાય છે. એટલે એના માટે એમ સારી ખરાબની વસ્તુ. બાકી જન્મ મોત પીડા એ બધું તો ગયા જન્મનું હોય અથવા તો એ ઈશ્વરની મરજી બરોબર. એ આપણે આગળનું કાલનું શું થવાનું એ આપણે ખબર નથી, આપણે નથી જાણતા. પણ હાથે કરીને કૂવામાં પડવું બરોબર, અને પછી આપણે રાયડું નાખવી કે ભાઈ આ મારી મેં ભૂલ કરી તે હું ભોગવું છું. ઓલું એક તો એ હિંમત રહે કે ભાઈ મેં મારા તરફથી બધી પ્રયાસ કરી લીધા, જેમ ભગવાને ગીતામાં કીધું એમ કે ભાઈ તું મહેનત કર, ફળની ચિંતા કરમાં. આપણે એક મહેનત કરી કહેવાય કે ભાઈ હું વ્યસનથી સામે લડ્યો છું, હું વ્યસનથી દૂર રહ્યો છું બરોબર. એટલે મેં મારાથી બનતા બધા પ્રયાસો કર્યા છે, અને છતાં પણ મને કોઈ બીમારી થાય તો તકલીફ આવી છે, તો એ ઈશ્વરની મરજી હશે એમ. એટલે એ અફસોસ એક આપણે નથી રહેતો. ઓલું તો આપણે એમ થાય કે મેં વાવ્યું હતું એ હું લણું છું અત્યારે. હવે જે હું વાત કહું છું એ કેટલાક મિત્રોને એવું લાગશે કે આવું પણ બની શકે, પણ હા, મારે વ્યસન નથી ને એના લીધે પણ મારે ઘણું બધું સાંભળવું પડ્યું છે જીવનમાં કે તારે કેમ વ્યસન નથી. ખાસ કરીને જે હાર્ડકોર વ્યસની છે ને, એવા બધાયનું નથી કહેતો, પણ કેટલાક એવા હાર્ડકોર વ્યસની મને જીવનમાં મળ્યા હતા ને કે એ એમ કહેતા કે ભાઈ તને વ્યસન નથી બરોબર, તો વ્યસન વગર જીવન કેમ જીવાય, વ્યસન વગર જીવન હોવું જ ન જોઈએ એમ, મજા જ ના આવે જીવન વ્યસન વગરની. અને તું શું કામે જીવો છો ત્યાં સુધી મને કીધેલું છે કે તું આમ એક એની દ્રષ્ટિએ એ મને એવી રીતે કહેતા હતા કે એક તું જીવતી લાશ છો એમ, તને એમ કોઈ જે મજા છે એ વ્યસનમાં જ છે અને તારે એ નથી. એટલે તને આમ શું કે એક જીવનમાં કોઈ પ્રકારનો ઇન્ટરેસ્ટ નથી, તું ધરારથી જીવ છો એવું જ છે બધું એમ. એટલે એનો કહેવાનો અર્થ એ રીતે હતો. એટલે એવું પણ મેં સાંભળ્યું છે બરોબર, પણ હું પછી એની સામે કંઈ બોલું ને, કેમ કે એ માણસ ન બોલતો હોય, એ વ્યસન બોલતો હોય. એટલે આપણે પછી હવે ખોટું હોય એને કંઈ કેવું હોય બધું ઓલું કહેવાય. એટલે પછી હું કંઈ એને સામે દલીલ ન બહુ કરતો, કેમ કે ગમે એટલી દલીલ કરશો તો એ સામે દલીલ એની ઊભી જાય છે એના વ્યસનના સપોર્ટમાં. એટલે પછી બહુ કંઈ દલીલ ના કરતો, આ ભાઈ હશે જેવું છે એવું હું જીવું છું અને મને એ મંજૂર છે. અને એ જે 2-5 વ્યક્તિઓ મને આમ કહું ને કે આ મને શબ્દો કીધેલા હતા, એટલે એ એટલા બધા વ્યસનમાં ગળાડૂબ થઈ ગયા હતા ને કે એને વ્યસન વગર, મેં તમને કીધું ને હાર્ડકોર વ્યસન, એના વગર એને હાલે જ નહીં. કે એ તો ટાણે મળવું જોઈએ એમ, એવું નહીં કે એક દિવસમાં એક વખત મળી જાય તો હાલે, પણ એને જે ટાણું થયું એ ટાણે એક ટાણું ચુકાઈ ગયું એટલે પછી એનો મગજ કામ કરતું બંધ થઈ જાય અને એકદમ ચીડચીડો નાકરો થઈ જાય. એટલે એવા હતા એ મેં તમને કીધું ને ગયણા ગાંઠિયા જે મને મળ્યા હતા, તો એ એવા વ્યસની હતા. એટલે એક સમજી લો ને કે એનું જીવન જ વ્યસન થઈ ગયું. હવે જેનું જીવન જ ઝેર થઈ ગયું હોય પછી એને ઝેર જ જીવન લાગવા માંડે. તો મેં આગળ જે દાખલાની એક વાત કરી હતી ને, તો એક ભાઈ મને મળ્યા હતા, એનો છોકરો હતો નાનો. અમારે વાત એમાંથી થઈ માવામાંથી, કેમ કે અમે ઊભા હતા અને એની મને માવાની સલાહ કરી, એ માવો ખાતા હતા અને મેં પાડી ના કે ભાઈ હું માવો નથી ખાતો. પછી એને કીધું આમ જોઈ રહ્યા, કેમ કે એને માવો વગર હાલતું જ નહીં એમ, બહુ વ્યસની હતા. અને એની એટલે ને એના ઘરના જે બેન હતા એના પત્ની, તો એને પણ માવો વગર ના હાલતું.
અને એને એક નાનો એવો દીકરો હતો, એકનો એક જ હતો, અને હજી ઘસડતા આમ 4 પગે હાલતા શીખો તો એવડો હતો, આમ 2 પગે હાલતા નહોતો શીખો હજી, એટલે ગોઠણ ભર હાલતો હોય. તો પછી એની ગમે ત્યાં એનો માવો રાખ્યો હોય ને, આ શું કરતા કે પોતે માવો ખાતા હોય ને એટલે ઓલું એવડું છોકરું છે એ જોઈ જાય કે આ કંઈક ખાય છે, અને મા બાપ છોકરાને શું થાય કે મા બાપ ખાતા હોય તો એ કંઈક સારું જ હોય એમ, કેમ કે બાળક તો એ વિચારવાનું છે કે મા બાપ કરતા હોય તો એ કોઈ ખરાબ તો ન જ હોય, સારું જ હોય, એટલે એ ભરોસાથી એ પણ કરવા માંડે કે ભાઈ આપણા મા બાપ કરે છે તો એ સારું જ હશે એમ. કેમ કે આપણે એવું અમે કહેતા હોય કે ભાઈ વડીલોનું માનવાનું, વડીલોનું અનુસરણ કરવાનું, બરોબર, માનવું તો ઠીક, પણ અનુસરણ જે આખું મેં તમને આગળ કીધું ને કે આંધળું અનુસરણ કરવું તો એ વ્યાજબી નથી. અને એવડા છોકરાને ખબર શું પડે કે ભાઈ કઈ વસ્તુ સારી છે કે નહીં, એ જે મા બાપ કરે કરવાનું જ છે. તો એ ઘરે 2 માવો ખાતા, તો એમાં છોકરો પછી જોઈ જાય તો માવો જ્યાં પડ્યો હોય ને એમાંથી કટકો ખાય, હાથમાં આવી જાય, એટલે પછી એ 2 છોકરાના મા બાપે વિચાર કર્યો કે આપણે છે ને એની સામે નથી માવો ખાવો. તો પછી ઓલો છોકરું છે ને માવો તો ક્યાંક ને ક્યાંક રાખ્યો જાય, પછી માવો સંતાડીને રાખતા ઓશિકા નીચે અને બીજે અલગ જગ્યાએ. તો એ છોકરું છે ને એમ કરતું કરતું આમ 4 પગે હાલતો હાલતો એ શેટી સુધી પહોંચી જાય ને ત્યાં એ પછી આમ શેટી પકડીને આમ 2 પગે આમ ઊભું થઈ અને ત્યાંથી આમ માવો કાઢવાની ટ્રાય કરે અને એવું બધું કરતું. એટલે પછી ક્યારેક ક્યારેક આનું ધ્યાન ન હોય તો ક્યાંક આડાવડો માવો પડ્યો હોય, કામમાં વ્યસ્ત હોય અને આડાવડો કે માવો મુકાઈ જાય અને છોકરાના હાથમાં આવી જાય, મોઢામાં નાખી લેતો, અને સોપારી તમને ખબર છે એ ઓગળે તો નહીં, એટલે એવડા નાના બાળકને પછી જો એ અનાળીમાં ઉતરી જાય તો કેટલી એવો હેરાનગતિ થઈ જાય. એટલે પછી એ મને વાત કરતા કે આવી રીતે, કેમ કે અમારી બેન એટલે ઓળખાણ નથી આંખની, પણ એ એવી રીતે વાત કરતા હતા કે મારે વ્યસન નહોતું ને એના લીધે એને આ વાત સામેથી કરી હતી મને. તો એની મને કીધું કે એનો કોઈ ઈલાજ, તો હું ઈલાજ તો ભાઈ તમે સુધરો તો મેળ આવે, બરોબર. હવે સમજી લો કે તમે ખાતા હોય તો પછી છોકરું તો એ બિચારા એને શું ખબર હોય, એને એમ થાય કે મારા મા બાપ કરે છે તો એ વસ્તુ ખરાબ કે ખોટી તો ન જ હોય, એટલે પછી એનું અનુસરણ એ પણ કરવાના જ છે. એટલે પછી હું કહું હવે તમે સમજો ને તો થાય, બાકી તો કેમ કે કાલે પછી છોકરું મોટું થાય ને ત્યારે તમે પણ કીધા જેવા નહીં રહો કે ભાઈ આ વ્યસન કરીમાં, કેમ કે કાલે એ મોટું થાય તો કે એટલું સમજણું થઈ જાય એટલે એ કહેવાનું છે ભાઈ તમે કરો છો તો તમે મને શું કામ સલાહ આપો. એટલે પછી માણસ વિચારમાં તો પડી ગયો, તો પછી હવે આગળ જે થયું હોય પછી એમાં 2 પાછા ક્યારેય ભેગા નથી થયા. એટલે આ વસ્તુ થતી હોય, ક્યારેક ક્યારેક આપણને ખ્યાલ નથી આવતો પણ એનો અસર છોકરા ઉપર આવી રીતે થતો હોય છે. અને હા, અને એની એક વાત એ પણ કીધી હતી કે હું એને ક્યારેક ક્યારેક તો મારું હોય કે પછી કે આવું કરે ને કે આવો મોઢામાં નાખી લે ને કટકો, એટલે પછી હું એને મારું, એટલે કે પાછું બીજી વાર ના કરે, તો પણ એ કે પાછું કરે જ છે, એ કે હાથમાં માવો આવી જાય એટલે મોઢામાં એ કટકો નાખી લે. એટલે એક જોતા છે ને એ ભાઈ છે ને પોતાની ભૂલની સજા છે ને, પોતે જે વ્યસનની ભૂલ હતી એની સજા એના બાળકને આપતા હતા, હગા દીકરાને, અને એ પણ એવડી ઉંમરને. એટલે એ થોડીક આમ જોઈએ ને તો થોડુંક આમ દયા આવે અને કે એવું પણ લાગે કે ભાઈ આ વ્યસન કઈ હદ સુધી એમ અસર કરી શકે છે. એટલે આપણે એક વડીલ તરીકે એના સામે આંગળી ચીંધીએ ને કે તું વ્યસન કરશો, તો બીજી જે 4 આંગળી આપણી તરફ હોય ને તો એના જેવું છે કે એક આંગળીનો અર્થ એ થાય કે એક તો આપણે વડીલ, પછી બીજું સમજદાર, પછી ત્રીજું વ્યસની, અને ચોથું વ્યસનની આદત પડાવનાર. એટલે આ 4 આંગળીઓ છે ને આપણી તરફ હોય, કેમ કે આપણે વડીલ તરીકે આપણે એટલું સમજવું જોઈએ, અને પછી આપણે એની સામે આંગળી ચીંધીએ તો આ 4 આંગળી આપણી તરફ હોય, કે આપણા એટલું બધું હોવા છતાં વડીલ છે તો આપણે વધારે સમજવું જોઈએ, સમજદાર છે, બરોબર સમજદાર છે આપણે વધારે એના કરતાં દુનિયા જોઈ છે તો આપણે એ બધું બોધ હોવો જોઈએ, તો આપણે એ વસ્તુ ન કરવી જોઈએ. પછી આપણે ખુદ વ્યસન કરતા હોઈએ તો આપણે છતાં પણ એને આપણે સલાહ દઈએ અને સમજાવીએ, અને પછી આપણા લીધે જ એને આદત પડી હોય, કેમ કે આપણે કરતા હોય તો આપણે જોઈને છોકરા કરવાના છે, વડીલને જોઈને. એટલે આ વ્યસન પડાવનાર, એટલે આ બધી 4 આંગળીઓ છે ને એ આપણી તરફ થાય છે. કમસે કમ આપણને જોઈને બાળકને વ્યસનની આદત ન પડે એ માટે એક માતા પિતા અને વડીલ તરીકે આપણી ફરજ છે કે આપણે વ્યસન ન કરીએ. બાકી પછી એના કિસ્મત,
પણ આપણે તો બાનાધારી ન બનીએ, આપણે એના વ્યસનનું કારણ ન બનીએ કે કાલે સવારે એ કહી શકે ભાઈ હું તમને જોઈને શીખો છું. અને આપણે પાછું એક કહી પણ શકીએ નહીં કે ભાઈ તું આ વ્યસન ન કર. મોંઘવારી બધાયમાં નડે પણ વ્યસનમાં મોંઘવારી નથી નડતી. આ એક વસ્તુ મેં તો ઠીક તમે બધાએ પણ જોઈ જ હશે કે કોરોના કાળમાં તમે જોયું જ હશે કે 20-20 રૂપિયાની બીડીની જોડી 200-200 રૂપિયામાં વેચાતી હતી તો પણ લોકો લેતા હતા. અને આ જે 10-10 રૂપિયાનો માવો એ 50-50માં 100-100માં વેચાતો હતો એ પણ લેતા હતા માવો. એટલે મોંઘવારી નથી નડતી વ્યસનમાં. અને વ્યસન જો છોડવું હોય ને તો અત્યારે આ જ સેકન્ડ કાફી છે. બાકી પછી કોઈ કહે કે ધીરે ધીરે વ્યસન છૂટી જાય તો એ વસ્તુ મેં હજી કોઈ એક પણ દાખલો જોયો નથી મારા એવડા જીવનમાં કે ધીરે ધીરે કોઈ વ્યસન છોડ્યું હોય. મને જેને વ્યસન છોડેલું છે ને કોઈ વ્યક્તિએ 20-20 વર્ષ પહેલાંનું 30-30 વર્ષ પહેલાંનું વ્યસન છોડેલું મને એવા લોકો મળ્યા છે અને ઘણા બધા મળ્યા છે. કોઈ 10 વર્ષ 20 વર્ષ 30 વર્ષ કોઈ 40-50 વર્ષથી વ્યસન હોય ને છોડી દીધું હોય તો એવા લોકો પણ મને મળ્યા છે અને એનો પણ મેં અનુભવ જાણ્યો છે. તો એની કોઈ એમ નથી કર્યું કે મેં ધીરે ધીરે મૂક્યું કે ભાઈ હાલો આજ હું 5 માવા ખાઉં છું તો કાલે 4 માવા ખાય પછી ધીરે ધીરે ઘટાડતો જાય અને પછી હાવ બંધ થઈ જાય. તો એવું નથી બનતી. એમાં વસ્તુ શું થાય છે કે પછી 5 ખાતા હોય ને માવા પછી છેલ્લે 1 માવો પહોંચી જાય ને કે હાલો ભાઈ મહિનો દી થયો હવે એ માણસ 1 જ માવો ખાય છે. એટલે એને પોતાને અંદરથી છે ને મન છે ને આટી ઘૂંટી એ કરે કે ભાઈ તું હવે 5 માવાથી 1 માવા તો પહોંચી ગયો, હવે એટલું બધું તો તે ઓલું જાતું કરી દીધું બરોબર, હવે 1 માવામાં શું વાંધો આવે, 1 માવો તો ખા. એટલે પછી આમ થોડીક હિંમત આમ રહી કોઈને કહી શકે કે ભાઈ હું પેલા 5 માવા ખાતો અને હવે હું 1 જ ખાઉં છું એમ. એટલે એ કોઈ ખરાબ વાત નથી, સારી વાત છે. 5માંથી 1 થઈ ગયું એ સારી વાત છે. પણ હું હાવ છોડવાનું કહું છું તો એ વસ્તુ એમાં નથી બનતી. કેમ કે પછી એને અંદરથી હિંમત મળતી જાય કે ભાઈ તું 4 માવે પહોંચી ગયો. પાછું પોતાની બીજાને વાત પણ કરી છે કે ભાઈ હું 4 માવા મેં કાઢી નાખ્યા, 5 ખાતો એમાંથી હવે 1 જ ખાઉં છું. એટલે એ વસ્તુ એને છોડવા નથી દેતી. પછી એ એકે અટકી જાય છે. એટલે પછી ત્યાંથી હાવ બંધ નથી થતું. આ વસ્તુ મેં જોયેલું છે અને જાણેલું છે અને અનુભવ કેટલા એના જાણેલા છે આ બાબતના. એટલે પછી જે આ એક ઝટકામાં છોડે છે ને, મેં તમને કીધું ને કે મને જેટલા છોડવાવાળા મળ્યા છે એના મેં અનુભવ જાણ્યા છે એની એક જ ઝટકામાં છોડેલું છે. ધીરે ધીરે કરીને કે ભાઈ હાલો નથી ખાવું તો આજથી ને અત્યારથી જ નથી ખાવું એમ. પછી એમ નહીં કે કાલે છોડીશ ને ધીરે ધીરે ઓછું કરતું જાય, નહીં એમ એવી રીતે વ્યસન છૂટતું જ નથી. મેં તો કોઈ એવો દાખલો નથી જોયો. મેં ઘણા અનુભવ જાણ્યા છે પણ આવો દાખલો મેં હજી ક્યાંય નથી જોયો કે ધીરે ધીરે કરીને કોઈ છોડ્યું. તો સારું, આજનો વિડીયો આપણે અહીં સુધી રાખીએ. અને જો મારી વાત કંઈ કડવી લાગી ગઈ હોય તો એના માટે માફ કરજો, સોરી, માફી માગું છું. અને બાકી જે મેં હતું એ મને લાગ્યું એ બધું મેં તમને જણાવ્યું અને મારા અનુભવ જે હતો એ મેં તમને કીધો બરાબર. બાકી પછી જો તમને કડવું લાગતું હોય તો માફ કરજો. અને જે મિત્રોને આમાંથી કોઈ બોધ મળ્યો હોય અને એક પણ મિત્ર એક પણ વ્યસન છોડી દે તો એ હું માની કે મારો આ વિડીયો સફળ થયો, આ એટલી મહેનત મારી સફળ થઈ બરાબર. ભલે એટલા બધા વ્યૂ ના આવે પણ આ એક વસ્તુ થાય ને તો પણ મારી માટે મોટી વાત છે. કોઈનું જીવન સુધરતું હોય ને, કોઈના જીવનમાંથી વ્યસન નાબૂદ થતું હોય તો એ હું પોતાને ભાગ્યશાળી માનીશ કે મારી આમ મહેનતનું કાંઈક તો ફળ મળ્યું એમ એક વ્યક્તિનું તો જીવન સુધર્યું. એટલે એ પણ મારી માટે મોટી વાત છે. તો બસ આજનો વિડીયો આપણે અહીં સુધી રાખીએ. મળશું પાછા નેક્સ્ટ વિડીયોમાં. જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન ઓન કરી દેજો, મારા દરેક વિડીયો નોટિફિકેશન તમને મળતા રહે. અને કોમેન્ટમાં તમારા અનુભવ પણ જણાવજો. તો મળશું પાછા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાંથી બધાને જય શ્રી કૃષ્ણ. સારી આદતોની કોપી કરવામાં જરા પણ ના શરમાવવું જોઈએ રાજ. કારણ કે ઈગો કરતાં સુધાર વધુ મહત્ત્વનો હોય છે.